हाय फ्रेंड्स, હું પ્રવીણ હડિયા એન્કર વિદ્યાપીઠ YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે લેક્ચર 5 માં વનસ્પતિમાં વહન વિશે અભ્યાસ કરશું। વનસ્પતિમાં વહન એક તો નિમ્ન કક્ષાની વનસ્પતિ અને ઉચ્ચ કક્ષા બંનેમાં વનસ્પતિમાં જે છે વહનની ક્રિયા જે છે એ અલગ-અલગ રીતે જોવા મળે છે। તો પહેલા આપણે વહનની વ્યાખ્યા જોઈએ। વહનની વ્યાખ્યા એટલે तो वनस्पतिમાં वहन तो वनस्पतिમાં वहन करवानी केम पहला तो जरूर पड़े तो पर्ण द्वारा जे प्रकाश संश्लेषणनी क्रिया द्वारा जे खुराक तैयार थयो होय ई खुराकने मूळ तरफ मेकलવો પડે અને ત્યાં સુધી સ્થાનાંતરણ કરવાની ક્રિયાને વહન કહેવાય અથવા તો મૂળ દ્વારા ખનિજ ક્ષારો દાખલા તરીકે નાઇટ્રોજન ફોસ્ફરસ સલ્ફર આ બધા આયનો જે છે એ શોષણ પામી અને પર્ણ તરફ મેકલવા પડે તો એની સ્થાનાંતરણ કરવાની ક્રિયાને આપણે નામ આપશું વહન। તો પહેલા આપણે જોઈએ વહનનો ઉદાહરણ। પર્ણમાં કઈ ક્રિયા થાય તો કે પર્ણમાં જે છે ક્રિયા થાય પ્રકાશ સંશ્લેષણ। प्रकाश संश्लेषणनी क्रियामां શું થાય તો આપણે પહેલા ટૂંકમાં તમને માહિતી આપી દઉં કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વનસ્પતિ પર્ણમાં આવેલા વાયુરંધ્ર દ્વારા વાતાવરણમાંથી CO2 અને મૂળ દ્વારા શોષાયેલ પાણી H2O આ બંનેનો ઉપયોગ કરી એની હાજરીમાં તો કે પ્રકાશની હાજરીમાં क्लोरोफिलनी मददथी क्लोरोफिल क्या आवेलू छे तो के हरित कण तो के पर्णना मध्य पर्ण पेशीमां जे छे ई जोवा મળતી રચના हरित कण वनस्पति कोषमां आवेली प्रकाश संश्लेषण માટે એક જે છે અંગિકા છે हरित कणने वनस्पतिना રસોડા તરીકે પણ જે છે ઈ ઓળખવામાં આવે છે। હવે વાતાવરણમાંથી હું મેળવો અહીંયા એટલે લખો એટલે ખ્યાલ આવે વાતા એટલે વાતાવરણમાંથી આપણે મેળવો CO2 આ જે છે H2O એટલે પાણી ઈ ક્યાંથી મેળવું તો કે મૂળ દ્વારા એનું શું કર્યું શોષણ। પહેલો શબ્દ શું આવ્યો શોષણ। હવે આપણે શોષણ એના દ્વારા કર્યું મૂળ દ્વારા એને મેકલવાનું પાણીને ક્યાં છે પર્ણ તરફ કઈ બાજુ મેકલવાનું છે પાણીને પર્ણ તરફ કારણ કે પર્ણના વાયુરંધ્ર દ્વારા CO2 જે છે મેળવો છે। તો હવે H2O ને જે છે પર્ણ તરફ મેકલવાનું તો મૂળ દ્વારા પહેલા આપણે પાણીનું કરીએ મૂળ દ્વારા પાણીનું શું થાય શોષણ ઊંચું શોષણ કોના દ્વારા મૂળ દ્વારા। હવે શોષણ પામેલું પાણી જે છે કઈ બાજુ મેકલવાનું છે તો કે પર્ણ તરફ ई पर्ण तरफ मेकलवानी जे स्थानांतरण करवानी क्रिया मूळ द्वारा पाણીનું શોષણ ત્યાંથી આપણે મેકલશું પર્ણ તરફ તો વચ્ચે આવશે પ્રકાંડ ई મૂળથી તે પર્ણ સુધી પાણી જે મેકલવાની ક્રિયા જે છે એને નામ આપણે આપી વહન। શું નામ આપ્યું વહન। આપણે કઈ બાજુ એટલું યાદ રાખજો પર્ણ તરફ। હવે જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય CO2 અને H2O પ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી શું બનાવે તો કે કાર્બોદિત જેવા પદાર્થો બનાવે CH2O આ શું છે કાર્બોદિત। કાર્બોદિત એટલે વનસ્પતિએ જે ખોરાક બનાવેલો છે એ કયા સ્વરૂપે વનસ્પતિમાં સંગ્રહ થાય કાર્બોદિતનો યાદ રાખજો સ્ટાર્ચ સ્વરૂપે જે છે એ સંગ્રહ થાય। આપણે આમાં અહીંયા આ ટોપિકમાં સમીકરણ ભણવામાં આવતું નથી પણ ખાલી વહન સમજાવવા માટે જે છે એ કહું છું। હવે આ કાર્બોદિતનું નિર્માણ ક્યાં થયું તો કે આ કાર્બોદિતનું નિર્માણ ક્યાં થાય પર્ણમાં। હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયો વાયુ મુક્ત થાય H2O હવે અહીંયા સોરી O2 અને અહીંયા આપણે બે હાઇડ્રોજન પાણીના અણુ જે બે લેવું તો અહીંયા એક પાણીનું અણુ બાષ્પ સ્વરૂપે જે છે એ થાય મુક્ત થાય એટલે સમીકરણ શું થઈ ગયું સંતુલન। પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કયો વાયુ મુક્ત થાય O2 અને બાષ્પોત્સર્જનની પ્રક્રિયામાં H2O આ બેનું તો કે કાર્બોદિત આ કાર્બોદિત બેનું ક્યાં તો કે આ બેનું છે પર્ણોમાં। હવે પર્ણોમાં જે કાર્બોદિત બેનું છે ઈ કાર્બોદિતને કઈ બાજુ
સ્ટાર્ચ રૂપે સંગ્રહ થાય અને કાર્બોદિતને કઈ બાજુ મેકલવાનું છે તો કે મૂળ તરફ, કારણ કે મૂળમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય નહીં. એટલે હવે આને જે છે આપણે મૂળ તરફ મેકલવા માટે શું કરશું તો કે મૂળ તરફ મેકલવા માટે આપણે એને વહન કરશું. કઈ બાજુ તો કે મૂળ તરફ મેકલવાની ક્રિયાને શું નામ આપ્યું વહન. તો હવે આની વ્યાખ્યા આપણે એવી લખીએ કે કોઈ પણ ઘટકોનું શોષણ કે સંશ્લેષણ પામેલું હોય. કોઈ પણ ઘટકો જે છે એ જુદા જુદા ભાગોમાં શું પામેલા હોય શોષણ. જો અહીંયા કાર્બોદિતનું સંશ્લેષણ એટલે નિર્માણ, અહીંયા પાણીનું શોષણ. સંશ્લેષણ કે નિર્માણ પામેલા ઘટકો જે છે એને જરૂરી સ્થાનો તરફ સ્થાનાંતરણ કરવાની ક્રિયાને શું કહેવાય મિત્રો વહન કહે છે. તો અહીંયા જો શું કર્યું આપણે સંશ્લેષણ પામેલું જેટલું કાર્બોદિત હતું એને સ્ટાર્ચ રૂપે સંગ્રહ કર્યો અને પછી કઈ બાજુને એટલું જરૂરી છે તો કે પર્ણમાં સંશ્લેષણ થયું અને ત્યાંથી કઈ બાજુ એટલું મૂળ તરફ જે એટલું મેકલવાની ક્રિયાને શું નામ આપ્યું વહન. એવી જ રીતે મૂળમાં જે છે પાણીનું શોષણ ત્યાંથી આપણે કઈ તરફ મેળવ્યું તો કે પર્ણ તરફ. તો એ મેકલવાની ક્રિયાને શું નામ આપ્યું વહન. એટલે આ આપણે ખાલી અત્યારે જોયું વહનની વ્યાખ્યા. હવે આપણે આગળ અભ્યાસ કરીએ તો વનસ્પતિમાં વહન. ટોપિકનું નામ છે વનસ્પતિમાં વહન. તો વહન કરવા માટે મુખ્ય જે છે એ બે પ્રક્રિયા જવાબદાર છે. પહેલા તો વાહક તંત્ર જે છે બહુ જરૂરી છે, પણ બે પ્રકારની વનસ્પતિ હોય. પહેલી વનસ્પતિ નિમ્ન કક્ષાની વનસ્પતિ એટલે એવી વનસ્પતિ કે મૂળ અને પર્ણો જે છે મૂળ અને પર્ણો આ બંનેની વચ્ચે અંતર કેવું હોવું જોઈએ ઓછું. અંતર ઓછું હોય એટલે નાની વનસ્પતિ છે છોડ શું બંનેની વચ્ચે જે છે એ અંતર શું હોય ઓછું. તો એવી વનસ્પતિમાં વહનની ક્રિયા જે છે કઈ ક્રિયા વહનની ક્રિયા જે છે એ કોના દ્વારા થાય પ્રસરણ દ્વારા. કોના દ્વારા થાય તો કે નિમ્ન કક્ષાની વનસ્પતિ મૂળ અને પર્ણ વચ્ચે જો અંતર ઓછું હોય એટલે કે વનસ્પતિ એનો મતલબ એવો કે નાની થાય તો કઈ ક્રિયા દ્વારા થાય પ્રસરણ દ્વારા જે છે ઈ વહન થાય. આપણે પ્રસરણ દ્વારા બહુકોષીય સજીવોમાં વહન જે છે ઈ થાય જ છે, પણ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રસરણની ક્રિયા પૂરતી નથી. તો એ ક્રિયા પૂરતી નથી તો એના માટે બીજું જે છે ક્રિયા જોવે. તો એના માટે વનસ્પતિમાં હોવું જોઈએ વાહક તંત્ર. હોવું જોઈએ વાહક તંત્ર. પ્રસરણની ક્રિયા પૂરતી નથી એટલે વનસ્પતિમાં હોવું જોઈએ વાહક તંત્ર. તો હવે વાહક તંત્ર જે છે શું છે તો વનસ્પતિમાં વાહક તંત્ર જે છે આવેલું છે. તો બે તંત્ર વાહક તંત્રમાં આવેલા છે. એક છે જલવાહક તંત્ર અને બીજું તંત્ર જે છે કયું છે અન્નવાહક તંત્ર. બે પ્રકારના જે છે તંત્ર છે એ બેમાં કોણ બે જે છે જુદું જુદું વહન કરે એટલે યાદ રાખજો. આપણે હમણાં આગળ જે છે એનો અભ્યાસ કરશું, પણ આ યાદ રાખજો કે મૂળ અને પર્ણો વચ્ચે જો અંતર ઓછું હોય તો પ્રસરણની ક્રિયા દ્વારા વહન થાય, પરંતુ મૂળ અને પર્ણ વચ્ચે જો અંતર વધારે હોય તો પ્રસરણની ક્રિયા અપૂરતી ક્રિયા છે એના દ્વારા વહન થઈ શકે નહીં. એટલા માટે જો અહીંયા હું લખું મૂળ અને પર્ણો જે છે મૂળ અને પર્ણો આ બંનેની વચ્ચે શું હોય અંતર વધુ હોય એટલે કે ઊંચી વનસ્પતિ હોય તો એમાં પ્રસરણની ક્રિયા જે છે એ પૂરતી ક્રિયા નથી. એટલે કોના માટે તો કે જે વનસ્પતિ મોટી હોય મૂળ અને પર્ણ વચ્ચે અંતર કેવું હોય વધારે, તો એના માટે પ્રસરણની ક્રિયા કેવી છે અપૂરતી ક્રિયા છે. એ ક્રિયા દ્વારા વહન થાય નહીં. તો એના માટે આપણી પાસે હોવું જોઈએ વાહક તંત્ર. વનસ્પતિ પાસે હોય વાહક તંત્ર. તો વાહક તંત્ર જે છે વનસ્પતિ પાસે છે એ
क्या वाहक तंत्र से तो કે જલવાહક તંત્ર અને બીજું તંત્ર જે છે એ કયું તંત્ર છે અનુવાહક તંત્ર તો હવે આપણે પહેલા જલવાહક તંત્રની વાત કરી જલવાહક તંત્ર એટલે હું પહેલા તંત્ર એનું બનેલું છે એ આપણે વાત કરી લઈએ જલવાહક તંત્રમાં બે વાહિનીનો સમાવેશ થાય એક છે જલ વાહિની અને બીજી છે જલ વાહિની બે જે છે એ આવેલી છે એના મુખ્ય બંધારણીય ઘટક છે હકીકતે તો ચાર આવે પણ ભણવામાં આપણે બે જ આવે છે જલવાહિની અને જલવાહિની એવી જ રીતે અનુવાહકમાં પણ જે છે એના મુખ્ય બે બંધારણીય ઘટક છે તો કે પહેલું જે છે સાલની નલિકા અને બીજું જે છે સાથી કોષ આ અનુવાહકના બે મુખ્ય જે છે બંધારણીય ઘટક છે અને આ જે છે જલવાહકના મુખ્ય બે બંધારણીય ઘટક હકીકતે આનાય ચાર છે અને આનાય અનુવાહકના જે છે અનુવાહક તંત્રમાંય ચાર છે હવે આપણે જલવાહિની અને જલવાહક વાહિની આ જે છે અને ચાલની નલિકા અને સાથી કોષ કયું તંત્ર બનાવે અનુવાહક તંત્ર જલવાહિની અને જલવાહિની કયું જલવાહક તંત્ર જે છે બનાવે તો આપણે વાત કરી જલવાહક જે છે જલવાહક તંત્ર કોનું વહન કરે કઈ તરફ વહન કરે એ મિત્રો ખાસ યાદ રાખજો એમસીક્યુ માં પૂછાય છે અથવા તો એસક્યુ માં જે છે એ પૂછાય છે તો જલવાહિની અને જલવાહિની કયું તંત્ર બનાવે જલવાહક તંત્ર તો આપણે જોઈએ કે મૂળ જે છે મૂળથી પર્ણ તરફ કઈ બાજુ મૂળથી પર્ણ તરફ જે વહન કરે એ કયું તંત્ર કરે મૂળથી પર્ણ તરફ કયું તંત્ર કરે તો કે જલવાહક તંત્ર કયું તંત્ર કરે છે જલવાહક તંત્ર અને યાદ રાખજો કે આ જલવાહક તંત્ર માત્ર જે છે એ મૂળથી પર્ણ તરફ વહન કરે પર્ણથી કોઈથી મૂળ તરફ વહન કરે નહીં એટલા માટે આને એક માર્ગી વહન તરીકે પણ ઓળખવામાં આવે છે જલવાહકમાં વહન કેવું હોય હંમેશા એક માર્ગી અનુવાહકમાં જે છે એ ઉલટું હોઈ શકે પણ જલવાહકમાં ઉલટું હોઈ શકે નહીં એટલે મૂળ અને પર્ણની આપણે વાત કરતા હતા તો હવે આ જે વહન થાય એ વહનને આપણે નામ આપીએ કેવું વહન તો કે એક માર્ગી વહન કેવું વહન આપી એક માર્ગી વહન હવે જલવાહકમાં પહેલા તો એક માર્ગી વહનમાં કયા કયા ઘટકો વહન પામે એ ઘટકોની વાત આપણે કરી લઈએ તો કે મૂળથી પર્ણ તરફ કયા કયા ઘટકો જે છે વહન પામશે તો એક્ઝામ્પલ સ્વરૂપે કયા કયા ઘટકોનું વહન થાય એ આપણે જોઈ લઈએ તો આમાં જે છે પહેલું તો મુખ્યત્વે મૂળ દ્વારા જે છે પાણીનું શોષણ થાય પાણી પર્ણ તરફ જાય પછી ખનિજ ક્ષારો અને પાણી રેડી અથવા તો અકાર્બનિક ક્ષારો કાર્બનિક ઘટકો ખનિજ ક્ષારો જે છે મોટા ભાગે અકાર્બનિક ઘટકો જે છે એટલે આ બધાનું જે છે એ કઈ તરફ વહન થાય તો કે મૂળથી પર્ણ તરફ વહન થાય કારણ કે પાણીની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં જરૂર પડશે તો કઈ પર્ણ દ્વારા તો પાણીનું શોષણ થાય નહીં પર્ણ દ્વારા તો માત્ર એનું શોષણ થાય CO2 નું એટલે પાણીના પર્ણ સુધી પહોંચાડવું પડશે તો મૂળથી પર્ણ તરફ જે છે વહન ખનિજ ક્ષારો જે છે એ કલિકાઓની વૃદ્ધિની ક્રિયામાં જે છે અથવા થયા પછીની ક્રિયામાં ભાગ ભજવતા હશે તો જે છે એ મૂળથી પર્ણ તરફ અને અકાર્બનિક ઘટકો એટલે આ બધા ઘટકો જે છે મૂળથી પર્ણ તરફ જે છે વહન કરવામાં આવે અને જલવાહકમાં મિત્રો યાદ રાખવાનું છે કે જલવાહકમાં મૂળથી પર્ણ તરફ જ વહન થાય કોઈથી પર્ણથી મૂળ તરફ વહન થાય નહીં એટલે આવા વહનને આપણે નામ આપી કેવું વહન એકમાર્ગી વહન એટલે પહેલું વાહક તંત્ર આપણે જોયું જલવાહક તંત્ર જે આપણે ડિટેલમાં ભણવાનું છે આ તો ખાલી આની જલવાહક તંત્ર વિશે જે છે આપણે વાત કરી પછી વનસ્પતિમાં વહન જે છે આપણે ડિટેલમાં આગળ ભણવાનું છે હવે આપણે વાત કરી રહી અનુવાહક તંત્રની અનુવાહક તંત્રમાં મુખ્યના બે બંધારણીય ઘટક સાલની નલિકા અને સાથી કોષ યાદ રાખજો કે સાલની નલિકામાં જેટલા કોષો છે એના કોષોમાં કોષ કેન્દ્ર હોતું નથી આવું ભણવામાં આપણે આવતું નથી પણ યાદ રાખજો કે સાલની નલિકાના જેટલા કોષો જે છે એ કોષોમાં કોષ કેન્દ્ર હોતું
નથી। પછી છે સાથી કોષ। આ બંને અનુવાહકના મુખ્ય બંધારણીય ઘટકો છે। આના પણ 4 ઘટકો છે, આના પણ 4, પણ આપણે ભણવામાં જે છે એ બે આવે છે। જે જ્યારે જલવાહક પેશી અને અનુવાહક પેશીની વાત કરી હતી ત્યારે આપણે 4 ઘટકો આગળ ભણી ગયા 9માં। હવે અનુવાહક જે છે કઈ તરફ વહન કરે? તો અનુવાહક જે છે આપણે ઉદાહરણ લઈએ કે અનુવાહકમાં એનું વહન થાય મુખ્યત્વે ખોરાકનું। તો ખોરાક બને ક્યાં? પર્ણમાં। તો પર્ણમાંથી કઈ તરફ આવે? મૂળ તરફ। રેડી? પર્ણમાંથી, કારણ કે મૂળને પાણીનું શોષણ કરવું હોય તો ઊર્જાની જરૂર પડે, પણ એ ઊર્જાની જરૂર પડે તો ઊર્જાના ઘટકો તો જોઈએ, તો મૂળ કઈ ઊર્જાના ઘટકો બનાવી શકે નહીં। એટલે પર્ણ દ્વારા જે ઊર્જાના ઘટકો તૈયાર થાય છે કાર્બોદિત સ્વરૂપે, રેડી, સુક્રોઝમાં રૂપાંતરણ પામી અને મૂળ તરફ જે છે શું પામે? વહન પામે। એટલે કઈ તરફ વહન થાય? તો કે પર્ણથી કઈ બાજુ થાય? પર્ણમાં જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ત્યાંથી પર્ણથી મૂળ તરફ। હવે આ બાજુ વહન થાય। આપણે ઉદાહરણ લીધું એનું તો કે શોષણનું ઉદાહરણ લીધું આપણે, કારણ કે પ્રકાશ સંશ્લેષણ આ જે પર્ણ છે આનું છે પર્ણ। પર્ણની અંદર મધ્ય પર્ણપેશી, એટલે મધ્ય પર્ણપેશી એટલે એટલો ભાગ જે વચ્ચેનો છે આનું નામ છે મધ્ય પર્ણપેશી। શું નામ છે? મધ્ય પર્ણપેશી। મધ્ય પર્ણપેશીની અંદર આવેલા છે ઘણા બધા કોષોની અંદર ઘણા બધા આવેલા છે હરિતકણ। અહીંયા કોષો લખતો નથી, પણ મધ્ય પર્ણપેશીમાં જેટલા પણ કોષો છે એ કોષોમાં, વનસ્પતિ કોષોમાં શું આવેલા છે? હરિતકણ। તો કે હરિતકણની અંદર હરિતકણની રચના જે છે આપણે જોઈ, ઉદાહરણ સ્વરૂપે આની રચના છે આગળ ભણી ગયા છે, પણ આ તો રિવિઝન જે છે યાદ કરાવું છું તમને ખાલી। આની રચના છે હરિતકણની રચના। આ એક પ્રકારની પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી અંગિકા છે। આવી આપણે ભણાતા હરિતકણની રચના। આ એક સિક્કાની થપ્પીને આપણે કહેતા હું? તો કે એક સિક્કાની થપ્પીને આપણે કહેતા ગ્રેનમ। શું કહેતા? ગ્રેનમ। સિક્કાની થપ્પીને જોડતા એને શું નામ આપતા? આંતરગ્રેનમ। એની પછી વાત આપણે કરી, પણ ગ્રેનમ એના દ્વારા બને તો કે થાઇલેકોઇડ દ્વારા। થાઇલેકોઇડની અંદર હોય ક્લોરોફિલ। શું આવેલું હોય? ક્લોરોફિલ। ક્લોરોફિલ જે છે એ પ્રકાશ શક્તિનું કઈ શક્તિમાં રૂપાંતરણ કરે? રાસાયણિક શક્તિમાં જે છે શું કરે? રૂપાંતરણ કરે। ઈ રાસાયણિક શક્તિ દ્વારા CO2 નું જે છે એ શું થાય? રિડક્શન થાય। રિડક્શન થાય એટલે હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન શું થાય? દૂર થાય। એટલે જો અહીંયા CO2 નું રિડક્શન આપણે કર્યું એટલે કાર્બોદિત બીનું હાઇડ્રોજન ઉમેરાય ને અને ઓક્સિજન નું જો દૂર જો, એટલે હવે કાર્બોદિત જે બીનો ક્યાં બીનો? પર્ણમાં। હવે મૂળમાં તે કાર્બોદિતની જરૂર છે તો પર્ણ તરફથી મૂળ તરફ જે છે એ કાર્બોદિતનું વહન જે છે કોણ કરે? તો કે અનુવાહક જે છે એ કરે। હવે અનુવાહકમાં હેનું વહન થાય આપણે જોઈ લઈએ। પછી જો એવું જરૂરી નથી આમાં એક માર્ગી થાય, પણ આમાં કેવું વહન થાય? દ્વિમાર્ગી વહન થાય। આમાં એક માર્ગી થાય, પણ આમાં એવું જરૂરી નથી એક જ માર્ગી થાય। આમાં પાછું મૂળથી પર્ણ તરફે આવે। ક્યારે આવે? તો કે જ્યારે વસંત ઋતુ હોય, વસંત ઋતુ, એ વસંત ઋતુ દરમિયાન જ્યારે પર્ણો જે છે ખરી ગયા હોય અને નવી કલિકા બનતી હોય। હવે પર્ણ જ ન હોય તો પ્રકાશ સંશ્લેષણ થાય નહીં, એટલે નવી કલિકાની વૃદ્ધિ માટે તો ઊર્જાની જરૂર તો પડે। હવે ઈ ઊર્જા તો કે વનસ્પતિ ક્યાંથી મેળવે ઊર્જાના ઘટકો વિના? તો જ્યારે પર્ણ દ્વારા મૂળમાં ખોરાક જે સંગ્રહ થયો છે એ ખોરાક પાછો અનુવાહકમાં જઈ અને પર્ણની જે કલિકા વિકાસ પામતી છે પ્રકાંડમાં, ઈ તરફ જે છે એ ખોરાક આવશે ને એમાંથી જે છે ઊર્જા મેળવશે। એટલે પાછો આ વહન કેવું વહન થયું? તો કે આ વહનને નામ આપ્યું દ્વિમાર્ગી વહન। મિત્રો યાદ રાખજો, પૂછાય કે અનુવાહકમાં વહન કેવું હોય? તો એક માર્ગી વહન હોય, જ્યારે જલવાહકમાં વહન કેવું હોય? તો એક માર્ગી, અને અનુવાહકમાં વહન કેવું હોય? તો દ્વિમાર્ગી જે છે એ વાત કરશું। હવે આમાં આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ કે કોનું અનુવાહક જે છે વહન કરે। તો એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો મુખ્યત્વે જે છે એ પહેલા તો ખોરાક, પહેલા એનું વહન કરશે ખોરાક, બીજું એનું વહન કરે
એમિનો એસિડ એમિનો એસિડ શું છે પ્રોટીનનો નાનામાં નાનો ઘટક છે ખોરાક એમિનો એસિડ અંતઃસ્ત્રાવો ગ્લુકોઝ અથવા સુક્રોઝ આ બધા ઘટકોનું જે છે વગેરે ઘણા બધા ઘટકોનું જે છે અનુવાદ વહન કરે પણ ભણવામાં આપણે આવતા એટલા હજી લખું તો વિટામિન્સ અથવા વિટામિન અને અથવા તો વિટામિન્સ એટલે ખોરાક એમિનો એસિડ અંતઃસ્ત્રાવો સુક્રોઝ વિટામિન ગ્લુકોઝ આ વગેરે ઘટકોનું વહન જે છે ઈ કોણ કરે તો કે અનુવાહક તંત્ર કઈ તરફ કરે તો કે પર્ણથી મૂળ તરફે કરે અને મૂળથી પર્ણ તરફે કરે પણ મોટા ભાગનું વહન પર્ણથી કઈ બાજુ હોય મૂળ તરફ જ્યારે પાનખરની ઋતુમાં કઈ બાજુ પાછું વહન હોય જ્યારે વિકાસ પામતી કલિકા ત્યારે મૂળથી પર્ણ તરફ એટલે આ વહનને કેવું નામ આપ્યું દ્વિમાર્ગી વહન એટલે હજી આપણે વહનની વિશે જે છે શું કરી છે ચર્ચા હવે મારે મેઈન ટોપિકમાં તમને જ્યારે લઈ જવાના છે ત્યારે પહેલા એક વસ્તુ યાદ કરી લેજો આપણે બે મુખ્ય જે છે ચર્ચા કરી બે મુખ્ય જે છે પેલું તો કે મૂળ અને પર્ણની વચ્ચે શું હોય અંતર કેવું હોવું જોઈએ ઓછું તો કઈ ક્રિયા દ્વારા વહન થાય કઈ ક્રિયા દ્વારા વહન થાય છે પ્રસરણની ક્રિયા દ્વારા શું થાય છે વહન થાય છે પણ જો મૂળ અને પર્ણ વચ્ચે અંતર કેવું હોય વધુ હોય તો કે વનસ્પતિ ખૂબ લાંબી હવે સિકોયા જેવી 700 વનસ્પતિ ઉસી જે છે રેડી એમાં કઈ પ્રસરણની ક્રિયા દ્વારા વહન થાય નહીં જો આપણે ઓક્સિજન પ્રસરણની ક્રિયા દ્વારા જો આપણામાં વાહક તંત્ર ન હોય અને અંગૂઠાથી તે માથા સુધી પ્રસરણની ક્રિયા દ્વારા જો ઓક્સિજનને ભોગાડવો હોય તો 3 વર્ષ જેટલો સમય લાગે જ્યાં તો માણસ જે છે પાટી જાય એટલે એવું ન થાય એટલા માટે જે છે આપણામાં પરિવહન તંત્ર આવેલું છે અને એવી જ રીતે વાહક તંત્ર જે છે એ વનસ્પતિમાં આવેલું છે હવે મૂળ અને પર્ણ વચ્ચે અંતર કેવું હોય વધુ તો એમાં જે છે ઈ પ્રસરણની ક્રિયા પૂરતી નથી એટલે એના માટે શું હોવું જોઈએ વાહક તંત્ર એ વાહક તંત્રમાં બે જલવાહક અને અનુવાહક ને આગળ જે આપણે અભ્યાસ કર્યો એ પ્રમાણે હવે આપણે મેઈન ડિટેલમાં જે છે આપણે ટોપિકનો અભ્યાસ હવે આપણે વનસ્પતિમાં વહન વિશે વાત કરી ડિટેલમાં વનસ્પતિમાં વહન પહેલા વનસ્પતિમાં આપણે ભણવાનું છે પાણીનું પહેલું જે છે ઈ ભણવાનું છે વનસ્પતિમાં પાણીનું વહન કે વનસ્પતિમાં પાણીનું વહન જે છે એ કેવી રીતે થાય અને બીજું આપણે ભણવાનું છે વનસ્પતિમાં ખોરાકનું વહન આ બે ટોપિક જે છે એ આપણે ડિટેલમાં હવે અભ્યાસ કરશું તો પહેલા ટોપિક વિશે વાત કરી વનસ્પતિમાં પાણીનું વહન તો પહેલા પાણીના વહન કરવા માટે એને કયા કયા તબક્કામાંથી પસાર થવું પડે તો પહેલો તબક્કો છે પહેલા તો વહન માર્ગ જે છે એ બનાવવો પડે તો પહેલા પાણીનો વહન માર્ગ પહેલો જે ટોપિક છે પાણીના વહન માટે વહન માર્ગ અથવા સંવહન માર્ગ જે છે એ બનાવવો પડે કોના વહન માટે પાણીના વહન માટે માર્ગ બની ગયા પછી કરવું પડે પાણીનું શોષણ પછી આપણે ભણવાનું છે પાણીનું શોષણ ત્યાર પછી તો કે ત્યાર પછી જે છે પાણીનું શોષણ થઈ ગયા પછી પાણીનો સ્તંભ બનાવવો પડે પાણીનો સ્તંભ જેને કહેવાય જળ સ્તંભ ત્યાર પછી જળ સ્તંભનું જે છે એ થાય નિર્માણ થાય જળ સ્તંભનું
નિર્માણ થાય અને ત્યાર પછી પાણીના વહન માટે જે છે મુખ્ય બે સિદ્ધાંતો, પાણીના વહન માટેના મુખ્ય બે સિદ્ધાંત, પહેલો સિદ્ધાંત જે છે એ સિદ્ધાંત છે મૂળદાબ સિદ્ધાંત। પહેલો કયો સિદ્ધાંત છે? મૂળદાબ સિદ્ધાંત। અને બીજો છે ઉષ્વેદન ખેંચાણ સિદ્ધાંત। આ બે સિદ્ધાંત વિશે જે છે એ મહત્વનું જે છે ભણવાનું છે। પહેલો જે છે પાણીના વહન માટેનો વહન માર્ગ, એટલે પહેલા જે છે વહન માર્ગ કેવી રીતે બને, તો પહેલાની આપણે વાત કરી પાણીના વહન માટે વહન માર્ગ અથવા તો સંવહન માર્ગ। अब પાણીના વહન માટે માર્ગ કેવી રીતે બનાવવો, તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણ, કોણ તો કે મૂળમાં આવેલી જલવાહિની અને જલવાહિની, પ્રકાંડમાં આવેલી જલવાહિની અને જલવાહિની, અને પર્ણમાં આવેલી જલવાહિની અને જલવાહિની, આ બધા ભેગા થઈ અને એક માર્ગ બનાવે, માર્ગનું નામ છે જલવાહક માર્ગ। એટલે તો કે આની બધાની જે છે જલવાહિની અને જલવાહિની આજે મૂળ, પ્રકાંડ અને પર્ણની જલવાહિની અને જલવાહિની જોડાઈને એક માર્ગ બનાવે, જેને કહેવાય જલ માર્ગ, એટલે પાણીના સંવહન માટેનો માર્ગ, પાણીના સંવહન માટેનો માર્ગ, જલ માર્ગ। ત્યાર પછી માર્ગ બની ગયો। હવે ત્યાર પછીનો જે ટોપિક છે પાણીનું શોષણ, તો કે પાણીનું શોષણ કઈ રીતે થાય, મહત્વનો ટોપિક છે। બીજો ટોપિકની વાત આપણે કરી પાણીનું શોષણ। તો પાણીનું શોષણ કોના દ્વારા થાય, તો પહેલા તો એ આપણને ખબર હોવી જોઈએ પાણીનું શોષણ જે છે એ મૂળનો આપણે અભ્યાસ જ્યારે કરી કે મૂળ જે છે મૂળના અધિસ્તરના કોષો, અહીંયા જે છે મૂળની આકૃતિ ખાલી સમજવા માટે જે છે એ દોરું છું। મૂળના અધિસ્તરના કોષો કોને કહેવાય, આ બધી જે છે મૂળની શાખાઓ, સોટીમય મૂળતંત્ર છે, બે પ્રકારના મૂળતંત્ર, તંતુમય મૂળતંત્ર અને સોટીમય મૂળતંત્ર। સ્વેટલી આકારનું સોટીમય અને તંતુ જેવું જે મકાઈનું ઉદાહરણ સ્વરૂપે જે છે આ છે જમીન, એની અંદર આવેલા છે મૂળ, આનું છે જમીનની સપાટી ઉપરની તરફ ઉપર આખી વનસ્પતિ છે, આ નીચેનું આપણે ખાલી મૂળની જે છે એ અભ્યાસ કરવાનો છે કે પાણીનું શોષણ મૂળ દ્વારા કઈ રીતે થાય। પહેલા તો પાણીનું શોષણ ન થાય, પહેલા જે શોષણ થાય એ જે છે એ શોષણ થાય ખનિજ ક્ષારનું। તો પહેલા આપણે વાત કરી કઈ રીતે શોષણ થાય, તો કે મૂળમાં આવેલા અધિસ્તરના કોષો, જે પહેલા સ્તરના કોષો છે, આ બધા કયા કોષો છે, મૂળના અધિસ્તરના કોષો, આખા જે છે એ બાહ્ય વિસ્તારમાં જે છે આવેલા છે, એટલે મૂળના અધિસ્તરના કોષો પહેલા શું પામે, તો કે વિસ્તરણ પામે। શું પામશે, વિસ્તરણ। હવે કોષો વિસ્તરણ પામશે, વિભાજન થઈ અને એટલે તાતણા જેવી આવી કોષો ભેગા થઈ અને જોડાશે। આ જે છે એ શું પામ્યા, વિસ્તરણ। કયા કોષો, તો કે મૂળના અધિસ્તરના કોષો, એટલે તાતણા જેવી શું બને, રચના, એ રચનાનું નામ છે મૂળ રોમ। શું કહેવાય મિત્રો આને, મૂળ રોમ। મૂળ રોમ જે છે પાણી અને ખનિજ ક્ષારોની શોષણ સપાટીમાં શું કરે છે, વધારો કરે। મૂળ રોમનું કાર્ય છે શોષણ સપાટીમાં વધારો। શોષણ સપાટીમાં મૂળ રોમ જે છે શું કરશે,
વધારો કરશે। તો હવે પેલા જે છે મેં તમને કીધું એમ કે પેલા પાણીનું શોષણ થતું નથી, તો એનું શોષણ થાય પેલા ખનિજ ક્ષારોનું। કઈ રીતે ખનિજ ક્ષારોનું શોષણ થાય? તો આ બધી જે છે માટીના કણો જમીનમાં જે છે એ આવેલા છે ખનિજ ક્ષારો। આ બધા ખનિજ ક્ષારો અથવા આયનો સ્વરૂપે જે શું થાય, આ બધી જે છે એ શું છે તો કે માટીના કણો એમાં બધા જે છે એ ટપકા સ્વરૂપે જેટલા દર્શાવું છું એ બધા શું આવેલા છે, બ્લુ કલરના ટપકા જે છે એ દર્શાવું છું એ બધા જે છે એ આપણે સમજી જવાનું છે શું છે, ખનિજ ક્ષારો અથવા તો આયનો। ફોસ્ફેટ આયન, નાઇટ્રોજન, નાઇટ્રેટ, રેડી, એટલે બધા સલ્ફેટ, બધા શું છે આયન। હવે પહેલા તો આપણે આના માટે સમજવું પડે આશ્રુતિ, જે આપણે ધોરણ 9 માં આશ્રુતિની ક્રિયા વિશે ભણીને આવ્યા। તો આશ્રુતિની વ્યાખ્યા શું છે કે પોતાના વધુ સંકેન્દ્રણથી પાણીના અણુ પોતાના ઓછા સંકેન્દ્રણ વાળા વિસ્તાર તરફ જો ગતિ કરી જાય તો આ ક્રિયાને શું નામ આપણે આપી, આશ્રુતિ। પણ આશ્રુતિ આપણે ક્યારે એને નામ આપીએ કે તો વચ્ચે જે છે એ અર્ધપ્રવેશી પટલ હોવું જોઈએ। અહીંયા ઉદાહરણ તરીકે તમને આશ્રુતિની ક્રિયા એટલા માટે સમજાવું કે આ ક્રિયા માટે જે છે એ જવાબદાર છે બે ક્રિયા જે છે આમાં પાણીના શોષણમાં જે છે મહત્વનો ભાગ ભજવશે। પહેલી ક્રિયા ભજવશે પ્રસરણની ક્રિયા। આયનનું જે શોષણ થાય છે, આયનોનું જે શોષણ થાય છે એ શોષણ જે છે પ્રક્રિયા દ્વારા થાય છે પ્રસરણ દ્વારા। પ્રસરણ દ્વારામાં ક્યાંય પ્રસરણની ક્રિયામાં અર્ધપ્રવેશિત પટલની જરૂર પડે નહીં। સક્રિય રીતે જે છે કેવું પણ શોષણ થાય છે, પણ કેવું શોષણ તો કે સક્રિય। કેવું છે? સક્રિય। સક્રિય કોને કહેવાય કે જે વહનમાં અથવા જે શોષણમાં એની જરૂર પડતી હોય એટીપી। એટીપી એટલે ઊર્જા, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એટલે એટીપી ની જો જરૂર પડતી હોય જે વહનમાં, આ મારે આયનોને અહીંયા મેકલવા છે મૂળની અંદર, તો ઈ વહન માટે મારે એની જરૂર પડશે એટીપી ની। તો ઈ એટીપી જે છે ઈ અહીંયા ઊર્જા હોય તો જ અહીંયા જાય, કારણ કે મારે ધક્કો મારવો પડશે, એટલા માટે ઊર્જા વપરાય, એટલા માટે એને નામ આપ્યું સક્રિય વહન। એટલે કે જે આયનોનું વહન જે મૂળમાં થાય છે જમીનમાંથી મૂળમાં, એ કયું વહન છે? સક્રિય વહન। એટલે પેલા પાણીનું શોષણ ન થાય, પેલા એનું શોષણ થાય તો કે આયનોનું શોષણ થાય। એક પ્રસરણની ક્રિયા અને બીજી ભણવી પડશે આશ્રુતિની ક્રિયા। તો હું તમને આશ્રુતિની ક્રિયા આપણે ધોરણ 9 માં જે છે મેં તમને સમજાવ્યું, તો આપણે 11 બાર સાયન્સમાં જે છે એ આગળ અભ્યાસ કરવાનો આવશે, ઓસ્મોસિસ। હવે આ બે જે છે એક આપણે પાત્ર લીધું, એ પાત્રની વચ્ચે પટલ મૂક્યું, પટલનું નામ છે અર્ધ પ્રવેશીલ પટલ। કેવું પટલ છે? અર્ધ પ્રવેશીલ પટલ અથવા પસંદગીમાન પ્રવેશીલ પટલ, કે જે પસંદ કરેલા અણુઓને જે છે અંદર એન્ટર થવા દે। તો હવે બંને બાજુનું જે છે, આ બાજુનું એક દ્રાવણ લઉં છું, ખાંડનું દ્રાવણ, એનું દ્રાવણ મેં લીધું ખાંડનું દ્રાવણ। આ બાજુ પાણીનું દ્રાવણ, ખાલી પાણી, એટલે પાણી એક પ્રકારનું છે દ્રાવણ જ છે, પાણીનું દ્રાવણ। તો હવે દ્રાવણ કોને કહેવાય? પહેલા તો એ આપણને ખબર હોવી જોઈએ દ્રાવણ કોને કહેવાય। દ્રાવણમાં શું હોય તો કે દ્રવ્ય અને દ્રાવક આ બંને ભેગા થાય એટલે બને દ્રાવણ। તો હવે વાત કરી દ્રવ્ય પ્લસ દ્રાવક, આ બંને ભેગા થાય એટલે બને દ્રાવણ। તો આમાં એટલે છે, આમાં શું છે તો કે આમાં છે દ્રવ્ય અને શું છે દ્રાવક, શું છે દ્રાવક અને દ્રવ્ય, આમાં છે દ્રાવક અને દ્રવ્ય। પણ આ બંનેમાં દ્રવ્યનું પ્રમાણ સરખું નહીં હોય કે નહીં કે દ્રાવકનું પ્રમાણ સરખું હશે નહીં। એટલે ખાંડ એટલે જ્યાં ઘટક હોય એટલે ખાંડને કહેવાય દ્રવ્ય। આમાં ખાંડ વાળું દ્રાવણ છે, આ ખાંડ વગરનું દ્રાવણ છે, આમાં ખાંડ છે એટલે શું છે દ્રવ્ય। તો આમાં દ્રવ્ય આની સરખામણીમાં કેવું છું? વધુ। હવે આની સરખામણીમાં આમાં ખાંડ છે નહીં, એટલે આની સરખામણીમાં અહીંયા દ્રવ્ય કેવું છું? ઓછું। રેડી। હવે જો આમાં દ્રવ્ય ઓછું હોય તો શું વધુ હોય? દ્રાવક કેવું હોય? વધુ। દ્રાવક એટલે શું થાય? પાણી। હવે આમાં ખાંડ છે એટલે આની સરખામણીમાં પાણી કેવું હોય? ઓછું, એટલે આમાં દ્રાવક કેવું થાય?
ઓછું આ એ પાત્ર આ જે છે બી તો હવે પાણીના અણુ કઈ બાજુ ગતિ કરશે કઈ બાજુ કરશે a થી b તરફ જે છે પાણીનું વહન થાય આ ક્રિયા ક્યાં સુધી થાય તો આ ક્રિયા જ્યાં સુધી બંને દ્રાવણોની સાંદ્રતા એટલે કે દ્રવ્ય અને દ્રાવકનું બંને દ્રાવણમાં જે છે ઈ પ્રમાણ સમાન નહીં થાય આ પ્રક્રિયા ક્યાં સુધી છે તો કે સાંદ્રતા જે છે ઈ સમાન થાય ત્યાં સુધી આ ક્રિયા શરૂ રહે છે ત્યાં સુધી શરૂ રહે જ્યાં સુધી સાંદ્રતા નહીં સમાન થાય ત્યાં સુધી એવી જ ક્રિયા અહીંયા થાય છે તો કઈ રીતે તો કે પેલા જમીનમાંથી આયનો જે છે જમીનમાંથી આયનો બધા સક્રિય વહન દ્વારા ક્યાં આવી ગયા સક્રિય વહન દ્વારા ક્યાં આવી ગયા તો કે મૂળમાં આ બધા આયનો જે છે એ જમીનમાંથી ક્યાં આવી ગયા મૂળમાં હવે મૂળમાં જેમ જેમ સક્રિય વહન દ્વારા આયનો આવતા જાય આયનોનું પ્રમાણ એટલે ઘટકોનું પ્રમાણ શું થાય વધતું જાય અને પાણીનું પ્રમાણ શું થાય ઘટતું જાય એટલે કે દ્રાવકનું પ્રમાણ શું થાય ઘટતું જાય એની વિરુદ્ધ દિશામાં અહીંયા પાણી શું થાય વધતું જાય હવે જો હવે આયનો અંદર આવી ગયા તો હવે આયનો લખું અહીંયા દ્રવ્ય શું થાય વધે સક્રિય વહન દ્વારા આયનો અંદર આવે એટલે ઘટકો આની સરખામણીમાં જો શું થાય વધે દ્રવ્ય વધ્યું તો એનો મતલબ કે અહીંયા દ્રાવક શું થાય ઘટે એની સરખામણીમાં અહીંયા દ્રવ્ય ઘટે અને દ્રાવક શું થાય વધે શું થાય વધે તો હવે આ દ્રવ્ય જે છે અહીંયા ઘટેલું છે અહીંયા વધેલું છે હવે દ્રવ્ય પાછું આ બાજુ બહાર નહીં આવે તો હવે આની સાંદ્રતા કેવી છે ઓછી છે આ સાંદ્ર છે ને આ કેવું છે મંદ થયું તો હવે બંનેની સાંદ્રતા સમાન કરવા માટે આપણે પાણી કઈ તરફ જાય અંદર તરફ જે છે એ પાણીનું શું થાય શોષણ એટલે કઈ ક્રિયા દ્વારા પાણીનું શોષણ થાય આ સ્મૃતિ દ્વારા એમાં ક્યાંય શક્તિની જરૂર પડશે નહીં પણ પહેલા સક્રિય વહન દ્વારા આયનો જે છે અંદર જાય અંદર આયનોની માત્રા વચ્ચે એટલે મૂળ અને જમીન વચ્ચે સંકેન્દ્રણનો તફાવત સર્જાય છે મૂળની અંદર વધારે સાંદ્રતાવાળું થઈ ગયું ને જમીનની અંદર ઓછી સાંદ્રતા એટલે ઓછી જ્યાં પાણી વધુ હોય ત્યાંથી ઓછા પાણી તરફ જે છે વહન પામે જો અહીંયા પાણી કેવું છે વધુ છે અહીંયા પાણી કેવું છે ઓછું વહન કઈ બાજુ ગયું અહીંયા જે છે પાણી જે છે વધારે ત્યાંથી કઈ બાજુ ગયું ઓછા તરફ એટલે આ પાણીનું શું થઈ ગયું શોષણ પાણીનું શું થઈ ગયું શોષણ હવે પાણીનું શોષણ થઈ જાય પછી જલવાહક મૃદુતકમાં જે છે એ પાણીનો શું થાય સંગ્રહ થાય હવે આ ક્રિયા ક્યાં સુધી શરૂ રહે તો કે જ્યાં સુધી બંનેની સાંદ્રતા સમાન નહીં થાય ત્યાં સુધી માની લો કે સાંદ્રતા સમાન થતી નથી જ્યાં સુધી મૂળ આખું જે છે મૂળની જલવાહકમાં જે છે પાણી ભરાઈ ગયું છે અને હજી સાંદ્રતા સમાન નથી થઈ તો આ ક્રિયા બંધ થઈ જાય નહીં આ સુધીની ક્રિયા શરૂ રહે તો પાણી કઈ બાજુ જાય તો કે મૂળમાંથી પાણી જે છે એને ધક્કો કઈ બાજુ લાગે ઉપર તરફ જે છે એ ધક્કો લાગે કઈ બાજુ લાગે ઉપર તરફ ને પાણી જે છે એ કઈ બાજુ જવા મળે પ્રકાંડ તરફ જે છે એ જવા મળે એટલે આ આપણે જોયું પાણીનું શોષણ હવે પાણીનું શોષણ થઈ ગયા પછીનો ટોપિક છે પાણીનો સ્તંભ એ આપણે જે છે અહીંયા જોઈએ પાણીનો સ્તંભ જે છે કેવી રીતે નિર્માણ થઈ અહીંયા હું ખાલી આનું સમજવા માટે જે છે વનસ્પતિની આકૃતિ દોરું છું આજે છે આપણે વનસ્પતિની આકૃતિ જોઈ તો હવે મેં તમને એમ કીધું કે અહીંયા બધા આયનો હતા વધુતા એ આયનો ક્યાં વહન દ્વારા આવ્યા તો કે આયનો જે છે ક્યાં વહન દ્વારા આવ્યા તો કે આયનો જેટલા આવ્યા એ બધા સક્રિય એટલે કે એટીપી ની મદદથી આવ્યા એટીપી વપરાય એટલે કે ક્યુ વહન થાય સક્રિય વહન ક્યુ વહન થાય સક્રિય વહન હવે જેમ જેમ અહીંયા આયનો વધતા જાય એટલે એમાં અહીંયા સાંદ્રતા બંને વચ્ચે શું સર્જાય જમીન અને મૂળની સાંદ્રતામાં શું સર્જાય તફાવત તો પાણી ક્યાં દાખલ થવાનું છે આશ્રિતની ક્રિયા દ્વારા તફાવતને સમાન કરવા માટે પાણી જે છે મૂળની અંદર દાખલ થાય હવે જો મૂળની અંદર પાણી દાખલ થાય મૂળની અંદર માની લો પાણી સમાતું
નથી, હજી તફાવત સમાન થયો નથી, છતાં પાણી અંદર આવે છે. તો હવે ઈ પાણી જે છે એ મૂળ તરફથી એક પાણીનો ધક્કો લાગે, ઈ પાણીના અણુ જે છે એ પ્રકાંડની જળવાહક પેશીમાં એક સ્તંભનું સર્જન કરે. પાણીના અણુ વચ્ચે કયું બળ લાગે? તો કે સહલગ્ન બળ. કયું બળ લાગે? સહલગ્ન બળ. એટલે પાણી એટલે H2O જે છે, રેડી, એને બીજો અણુ જે છે H2O, આ બધા પાણીના અણુ વચ્ચે જે બળ લાગે, બળનું નામ છે સહલગ્ન બળ. કોઈથી પાણી જે છે તૂટતા કોઈ જોયું નથી. આપણે આમ ધારોડી કરી તો પાણી તૂટીને હેઠું ન પડે, ધારોડી જ થાય. એટલે ઈ ધારોડી થાય એનો મતલબ એવો કે પાણીના અણુ એકબીજા જે છે એ ઉપર રાખે, ખેંચી રાખે, એટલે સહલગ્ન બળ લાગે. હવે હું થાય તો કે મૂળની અંદર જે છે ઈ પાણી અંદર જ્યારે દાખલ થઈ ગયું છે, હવે જેમ જેમ પાણી ક્યાં સુધી દાખલ થાય તો કે જ્યાં સુધી સાંદ્રતા સમાન નહીં થાય ત્યાં સુધી. જો આ ક્રિયા આપણે જ્યારે આકૃતિની જોઈ, પાણી આ બાજુ જાય, પણ ક્યાં સુધી? તો કે આ બંને દ્રાવણ જે છે એની સાંદ્રતા સમાન નહીં થાય ત્યાં સુધી આ ક્રિયા શરૂ રહે. હવે અહીંયા જેમ સાંદ્રતા વધુ હોય આકૃતિની ક્રિયા કેવી હોય? વધારે. તો હવે આ ક્રિયા શરૂ રહી, એના કારણે મૂળની મૃદુતક પેશીમાં પાણીનો સંગ્રહ થાય. જે બી ભરાય એટલે પાણીને કઈ બાજુ ધક્કો મારે? ઉપર તરફ. હવે જેમ જલવાહક પ્રકારની જલવાહક પેશીમાં પાણી એક જે છે એ સ્તંભનું કરે, નિર્માણ કરે, એને નામ આપ્યું જળ સ્તંભ. એટલે એનું નિર્માણ થઈ ગયું જળ સ્તંભનું ઊંચું નિર્માણ. ઊંચું જળ સ્તંભનું નિર્માણ. એટલે આવી રીતે જે છે પાણીનું શું થાય છે? શોષણ થાય. અને ત્રીજો ટોપિક આપણે જોયું જળ સ્તંભનું નિર્માણ. એટલે એ આ જે ટોપિક છે એ કેટલામો છે? ત્રીજો ટોપિક. જળ સ્તંભનું ઊંચું નિર્માણ તો જળ સ્તંભનું જે છે એ સર્જન અથવા નિર્માણ જે થયું છે, રેડી, એ આ ટોપિક છે. એટલે કેવી રીતે નિર્માણ થાય? પેલા જે છે આયનો અંદર દાખલ થાય, જે યાદ રાખી લેજો, આયનો જેટલા અંદર દાખલ થાય એટલો જમીન અને મૂળ વચ્ચે સાંદ્રતાનો તફાવત સર્જાય. હવે સાંદ્રતાનો તફાવત સર્જાય છે એનું કારણ શું છે? તો કે આયનો જે દાખલ થાય નિષ્ક્રિય વહન દ્વારા નથી થતા, એ સક્રિય વહન દ્વારા જે છે દાખલ થાય છે. બંને વચ્ચે સાંદ્રતાનો તફાવત સર્જાય. સાંદ્રતાને સાંદ્રતાના તફાવતને દૂર કરવા માટે, સમાન કરવા માટે પાણી ક્યાં? જમીનમાંથી મૂળની અંદર દાખલ થાય. જ્યાં સુધી સમાન નહીં થાય ત્યાં સુધી પાણી મૂળની અંદર દાખલ થાય. મૂળની અંદર પાણી નહીં અમાય તો પ્રકારની જે જલવાહક અથવા જલવાહિની છે એમાં એક સ્તંભનું પાણી ઉપર તરફ જે છે ધક્કો મળે, એટલે જલવાહક જે છે એમાં એક સ્તંભનું નિર્માણ થાય. સ્તંભને નામ આપ્યું જળ સ્તંભ. એટલે હવે આપણે આગળ કરીએ બે સિદ્ધાંત જે મહત્વના છે. એક સિદ્ધાંત છે મૂળદાબ સિદ્ધાંત અને બીજો સિદ્ધાંત છે ઉષ્મેદન ખેંચાણ સિદ્ધાંત, અથવા તો બીજું સિદ્ધાંતનું નામ છે બાષ્પોત્સર્જન ખેંચાણ સિદ્ધાંત. હવે આપણે આગળ પહેલા સિદ્ધાંત બે સિદ્ધાંત વિશે વાત કરી લઈ, પછી જે છે વનસ્પતિમાં ખોરાકનું વહન કરશું, પણ આ જે છે મૂળદાબ અને ઉષ્મેદન ખેંચાણ સિદ્ધાંત વિશે આપણે વાત કરી. હવે આપણે વનસ્પતિના વહનમાં આગળ વાત કરીએ તો પહેલો સિદ્ધાંત આવે મૂળ દાબ સિદ્ધાંત. પેલો કયો સિદ્ધાંત આવે? મૂળ દાબ સિદ્ધાંત. બીજો સિદ્ધાંત જે છે ઉષ્મેદન ખેંચાણ સિદ્ધાંત, અથવા તો આને બીજું નામ અપાય બાષ્પોત્સર્જન ખેંચાણ સિદ્ધાંત. હવે બે સિદ્ધાંત જે છે મુખ્ય કાર્ય પેલા એમાં કરે. પહેલો સિદ્ધાંત જે છે એ નાની વનસ્પતિ માટે અને રાત્રિ દરમિયાન જે છે પ્રભાવી છે. બીજો સિદ્ધાંત જે છે એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ માટે જે છે એ પ્રભાવી છે. તો આપણે આગળ વાત કરી પહેલો સિદ્ધાંત ભણી મૂળદાબ સિદ્ધાંત. તો મૂળદાબ સિદ્ધાંત જે છે કાર્ય કઈ રીતે કરે? પહેલો સિદ્ધાંત જે છે કયો છે? મૂળદાબ સિદ્ધાંત. એટલે મૂળદાબ સિદ્ધાંતનો મતલબ શું છે પહેલા તો એ આપણે સમજી લઈએ ટૂંકમાં જ છે. રેડી, બે સિદ્ધાંત જે છે નાના આપણે ટેક્સ્ટ બુકમાં જે છે આપેલા છે. તો પહેલો સિદ્ધાંત જે છે નાની વનસ્પતિ અને રાત્રિ દરમિયાન કેવો છે?
પ્રભાવી સિદ્ધાંત છે એટલે રાત્રિ દરમિયાન ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં તે મૂળદાબ સિદ્ધાંત જ લાગુ પડે અને નાની વનસ્પતિમાં જે છે મૂળદાબ સિદ્ધાંત દ્વારા જે છે વહન થાય. ત્યાર પછી ઉત્સેચન ખેંચાણ સિદ્ધાંત તો કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અથવા તો મોટી વનસ્પતિ દિવસ દરમિયાન જે છે આ સિદ્ધાંત લાગુ પડે એનું કારણ પછી હું તમને કઈ રીતે દિવસ દરમિયાન કામ લાગુ પડે. ઉચ્ચ કક્ષાની મોટી વનસ્પતિ અને નાની જે છે વનસ્પતિમાં મૂળદાબ સિદ્ધાંત અને ઉત્સેચન ખેંચાણ સિદ્ધાંત અથવા તો બાષ્પોત્સર્જન ખેંચાણ સિદ્ધાંત ક્યાં તો કે નાની વનસ્પતિમાં અને રાત્રિ દરમિયાન. હવે આ સિદ્ધાંત કાર્ય મૂળદાબ સિદ્ધાંત આપણે આગળ જોયું કાર્ય કેવી રીતે કરે. આપણે વહેલી સવારે ઘાસ જે છે ઘાસ એમાં નાના આપણે ઘાસમાં હાલી તો નાના બિંદુ જે પાણીના છે આપણા પગ પલળી જાય એનું મુખ્ય કારણ છે કયો સિદ્ધાંત દર્શાવે છે મૂળદાબ સિદ્ધાંત. કારણ કે નાની વનસ્પતિ છે કોઈ માની લો કે આ જે છે મૂળ અને પર્ણ વચ્ચે અંતર કેવું હોય ઓછું હોય. આ છે મૂળ તંત્ર छोटी में मूल तंत्र नानी वनस्पति पर्ण. હવે આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈએ કે આમાં આયનનું પ્રમાણ જે છે જેમ જેમ વધતું જાય સક્રિય વહન દ્વારા એમ આશ્રુતિ દ્વારા ક્યાં સુધી પાણી અંદર દાખલ થાય પાણી શું થાય શોષણ કઈ પ્રક્રિયા દ્વારા તો કે આશ્રુતિ દ્વારા થાય. પણ પહેલા કઈ ક્રિયા દ્વારા આયનો દાખલ થાય તો કે આયનો જે છે કઈ પ્રક્રિયા તો કે પ્રસરણની ક્રિયા કરવા માટે જે છે કેવું વહન જોવે સક્રિય વહન. તો હવે આપણે વાત કરીએ કે જેમ પાણી અંદર દાખલ થાય મૂળની અંદર પાણી હમાય ને એટલે પાણી કઈ બાજુ જાય ઉપર તરફ ધક્કો લાગે અને પ્રસરણની ક્રિયા દ્વારા પાણી જે છે નાની વનસ્પતિમાં જે છે વહન પામશે. એટલે પર્ણની જલવાહક પેલા જાય મૂળની જલવાહક પેશી ત્યાંથી જે પ્રકાંડની જલવાહક પેશીમાં જળ સમૂહનું નિર્માણ કરે. ત્યાર પછી જે છે પર્ણની જલવાહક પેશીમાં અને પર્ણમાં આવેલા બિંદુઓ જે છિદ્ર છે વાયુ રંધ્ર એના દ્વારા જે છે પાણીના અણુ જે છે શું કરે H2O ગુમાવે. જેટલું પાણી જરૂરી હોય એટલું લે અને બાકીના અણુ જે છે પાણીના જે છે વાયુ રંધ્ર છિદ્ર દ્વારા જે છે ગુમાવે. ઘણીવાર બિંદુઓ સ્વરૂપે જે છે પાણીનું ઉત્સર્જન થતું હોય એ પાણીના બિંદુ સ્વરૂપે ઉત્સર્જનને કહેવાય બિંદુ ઉત્સર્જન. એટલે મૂળદાબ સિદ્ધાંત જે છે અહીંથી પાણીનો સ્વાભાવિક હાવ સહેલું અને સિમ્પલ છે કે અહીંથી પાણી જે મૂળમાં વધતું જાય પાણી કઈ બાજુ ધક્કો લાગશે ઉપર તરફ. અને નાની વનસ્પતિમાં આવું થાય એનું કારણ એ છે કે આમાં ઊંચી વનસ્પતિ નથી એટલે પાણી હજી અહીંયા પહોંચે તો અહીંયા સાંદ્રતા સમાન થઈ છે અને એટલા માટે પાણી જે છે અંદર દાખલ થાય કરે આશ્રુતિની ક્રિયા દ્વારા અને ઉપર તરફ જે છે પાણીના અણુ વચ્ચે જે સંલગ્ન બળ લાગે અને પાણીના અણુને જે છે ધક્કો લાગે છે એટલા માટે પાણી જે છે પર્ણ સુધી પહોંચે છે અને જરૂરી પાણી જે છે વપરાય છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અને બીજી જૈવિક ક્રિયામાં. બાકીનું પાણી જે છે એના સ્વરૂપે મુક્ત થાય તો કે બાષ્પ સ્વરૂપે અથવા તો બિંદુ સ્વરૂપે થાય એને કહેવાય બિંદુ ઉત્સર્જન. બાષ્પ સ્વરૂપે મુક્ત થાય એને કહેવાય બાષ્પોત્સર્જનની પ્રક્રિયા. એટલે આપણે આ જોઈ મૂળદાબ સિદ્ધાંત જે છે એ કેવી રીતે કાર્ય કરે. એટલે મૂળદાબ સિદ્ધાંતમાં એટલું જ છે ભણવાનું. હવે આપણે જોઈ મોટી વનસ્પતિમાં ઉત્સેચન ખેંચાણ સિદ્ધાંતનું બીજું નામ છે બાષ્પોત્સર્જન ખેંચાણ સિદ્ધાંત. કેવો સિદ્ધાંત છે તો કે બાષ્પોત્સર્જન ખેંચાણ સિદ્ધાંત. બાષ્પોત્સર્જન ખેંચાણ સિદ્ધાંત અને ઉત્સેચન ખેંચાણ બંને જે છે એક જ નામ છે. કઈ રીતે કામ કરે તો આપણે હવે એની વાત કરીએ. પહેલા સિદ્ધાંતની વાત કરી મૂળદાબ સિદ્ધાંતની. હજી મૂળદાબ સિદ્ધાંતમાં જે છે એ ખાસ સમજી લેજો કે જ્યારે જમીનમાંથી આયનો જે છે પેલા સક્રિય વહન દ્વારા ક્યાં જાય મૂળની અંદર જાય
હવે આયનોનું પ્રમાણ વધે, બંને વચ્ચે સાંદ્રતાનો તફાવત સર્જાય એટલે આશ્રુતિ દ્વારા એ પાણી જે છે આશ્રુતિની પ્રક્રિયા દ્વારા ક્યાં દાખલ થાય, અંદર તરફ, અને આ આયનો જે છે સક્રિય વહન, કોણ તો કે આયનો સક્રિય વહન દ્વારા જે છે અંદર દાખલ થાય એટલે પાણીને ઉપર તરફ ધક્કો લાગશે, પાણી હવે પર્ણ સુધી પહોંચી ગયા છતાં એમ જે છે સાંદ્રતાનો તફાવત સમાન થતો નથી એટલે બાષ્પ સ્વરૂપે અથવા તો બિંદુ સ્વરૂપે જે છે એ પાણી જે છે ગુમાવે। એટલા માટે આપણે નાની વનસ્પતિ આપણે ઘાસમાં જે સવારની વહેલી સવારે ચાલી ત્યારે જે છે આપણા પર પલ્લી જાય એનું મુખ્ય કારણ છે બિંદુ ઉષ્વેદનની સિદ્ધાંત મુખ્ય કયો કામ કરે છે, મૂળદાબ જે છે એ સિદ્ધાંત જે છે કામ કરે। ત્યાર પછી આપણે હવે વાત કરી ઉષ્વેદન ખેંચાણ સિદ્ધાંતની। ત્યાર પછી જે છે હવે આપણે વાત કરવાની છે ઉષ્વેદન ખેંચાણ સિદ્ધાંત કઈ રીતે જે છે કામ કરે। તો ઉષ્વેદન ખેંચાણ સિદ્ધાંત અહીંયા જે છે એક વનસ્પતિની હું જે છે આકૃતિ દોરું કે મૂળ અને પ્રકાંડ વચ્ચે અંતર કેવું હોય, વધારે હોય। મૂળ અને પ્રકાંડ વચ્ચે અંતર જે છે વધારે હોય સિકોયા જેવી વનસ્પતિ। હવે આપણે પહેલા તો ઈ વાત કરી રહી કે મોટી વનસ્પતિમાં આ સિદ્ધાંત લાગુ કેમ નથી પડતો। મૂળદાબ સિદ્ધાંત જે છે મોટી વનસ્પતિમાં મૂળદાબ સિદ્ધાંત લાગુ કેમ નથી પડતો, પહેલા ઈ હું તમને કહી દઉં। માની લો કે આ મૂળ છે, હવે મૂળની અંદર આયનો જે સક્રિય વહન દ્વારા જેટલા દાખલ થશે, હવે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ આપણે ઉદાહરણ તરીકે સિકોયા લઈ તો સિકોયાની ઊંચાઈ 400 ફૂટ છે। હવે માની લો કે પાણી ક્યાં સુધી દાખલ થાય, આમાં આશ્રુતિની ક્રિયા ક્યાં સુધી થાય કે બંનેની સાંદ્રતા સમાન નહીં થાય ત્યાં સુધી। હવે બંનેની સાંદ્રતા સમાન, માની લો કે સિકોયામાં 10 ફૂટ સુધી પાણી પહોંચ્યું અને આ બંનેની સાંદ્રતા થઈ ગઈ સમાન થઈ ગઈ તો હવે પાણી આગળ વહન પામશે નહીં, પર્ણ સુધી પાણી પહોંચશે નહીં। એટલા માટે મૂળ અને પ્રકાંડ વચ્ચેનું અંતર વધુ હોય તો એના માટે મૂળદાબ સિદ્ધાંત જે છે એ કાર્ય કરે નહીં। એના માટે સિદ્ધાંત બીજી પ્રણાલી અપનાવવી પડે। કઈ પ્રણાલી છે તો કે ઉષ્વેદન ખેંચાણ સિદ્ધાંત જે છે એ પ્રણાલી છે। એટલા માટે જે છે મૂળદાબ સિદ્ધાંત ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કાર્ય કરે નહીં। તો હવે આપણે જોઈએ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ। ઉચ્ચ કક્ષાની વનસ્પતિની વાત કરીએ, ઉચ્ચ કક્ષાની વનસ્પતિની જે છે વાત કરું ઉષ્વેદન ખેંચાણ સિદ્ધાંત। ઉષ્વેદન ખેંચાણ સિદ્ધાંત છે પહેલા તો ઉષ્વેદન એટલે શું એ આપણને ખબર હોવી જો। ઉષ્વેદન એટલે વાયુરંધ્ર પર્ણમાં આવેલા રક્ષક કોષો અથવા પર્ણરંધ્ર જે છે એના દ્વારા બાષ્પ સ્વરૂપે જે પાણી ગુમાવવાની પ્રક્રિયા એને નામ આપ્યું બાષ્પોત્સર્જન ખેંચાણ સિદ્ધાંત અથવા તો ઉષ્વેદન કરવાની ક્રિયાને નામ આપ્યું બાષ્પોત્સર્જન ખેંચાણ સિદ્ધાંત। હવે અહીંયા જે છે આ છે મૂળતંત્ર, આનું છે વનસ્પતિનું મૂળતંત્ર, આ જે છે જમીન। હવે આપણે વાત કરીએ છીએ બાષ્પોત્સર્જન ખેંચાણની। હવે આપણે પહેલા તો જલવાહક તો કે આ પર્ણની જલવાહક છે, અહીંયા દોરી નાખું છું। પ્રકાંડની જલવાહક અહીંયા દોરી નાખું છું, મૂળની જલવાહક। આ બધી જલવાહક જોડાઈને સળંગ માર્ગ બનાવે, સંવહન માર્ગ પાણી માટેનો। હવે તો કે જેવું પાણી જે છે આશ્રુતિની ક્રિયા દ્વારા અંદર જ્યારે દાખલ થાય છે, રેડી, આશ્રુતિની ક્રિયા દ્વારા પાણી જ્યારે અંદર દાખલ થાય છે તો પાણી અહીંયા સુધી આવી ગયું, માની લો એટલે પાણી આવી ગયું અને અહીંયા સાંદ્રતા સમાન થઈ ગઈ તો પાણી અંદર આગળ વહન પામે નહીં, તો મૂળદાબ સિદ્ધાંત આમાં કઈ લાગુ પડે નહીં। તો હવે આ કઈ રીતે થાય તો કહે કે પહેલા તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં એક જળ સ્તંભનું નિર્માણ થાય। એનું નિર્માણ થાય જળ સ્તંભનું, અને હવે પાણીના અણુ વચ્ચે કયો બળ લાગે, સંલગ્ન બળ। હવે એકબીજા પાણીના અણુ જે છે એની વચ્ચે આકર્ષણ લાગે, એટલે ખેંચાય એકબીજાને છૂટા પડવા દે નહીં। માની લો આ કે પ્રકારની જલવાહક, પર્ણની જલવાહક ને મૂળની જલવાહક જે છે એ છે। આ એક પાણીના અણુ આખી પાણીની શું છે સાંકળ છે એટલે આને નામ આપું જલ સ્તંભ, હું નામ આપું છું જલ સ્તંભ, રેડી। ગુજરાતીમાં લખું પાણીની સાંકળ, પાણીની એક
દોરડા જેવી સાંકળ રચના જે છે ઈ બની છે। હવે તો તમને એમ થાય કે ભાઈ પાણી અહીંયા ભેગું છે અને અહીંયા તફાવત જે છે એ કેવો થઈ ગયો છે સમાન, તો અહીંની જળ સ્તંભ આગળ ભેગો કેમ? રેડી, તમને એવો પ્રશ્ન થાય। પણ એનું કારણ એ છે કે જ્યારે આ વનસ્પતિ નાની છે, નાનીથી મોટી થઈ છે, ત્યારે જેમ જેમ મોટી થતી જાય એમ જળ સ્તંભ પણ જે છે આ સાથે સાથે શું થતો જાય? વધતો જાય। એટલે જળ સ્તંભ વનસ્પતિ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પહેલેથી જ જળ સ્તંભ હોય હાજર હોય છે। હવે અહીંયા આવેલા છે વાયુરંધ્ર છિદ્ર। શું છે? તો કે વાયુરંધ્ર અથવા પર્ણરંધ્ર છિદ્ર જે છે આવેલા છે। હવે વાયુરંધ્ર છિદ્ર દ્વારા જેમ તાપમાન વધે, જેમ તાપમાન વધશે એટલે તાપમાન જેવું વધ્યું આની ઉપર અસર કરતા પરિબળો છે। તાપમાન, દબાણ, આ બધા આની ઉપર અસર કરતા પરિબળો। તાપમાન વધ્યું એટલે આની વનસ્પતિ બાષ્પ સ્વરૂપે એક પાણીનો અણુ શું કરે? ગુમાવે। વનસ્પતિ બાષ્પ સ્વરૂપે એક પાણીનો અણુ ગુમાવે, જેને કહેવાય બાષ્પોત્સર્જન અથવા ઉષ્વેદન। હવે પાણીનો અણુ જે છે ઈ ગુમાવશે એટલે આ પર્ણના કોષોમાં માની લો કે આ એક પાણીનો અણુ ગુમાવી દીધો, અહીંથી પાણીનો અણુ એક શું કરી દીધો? ગુમાવી દીધો, અહીંથી એક પાણીનો અણુ ગુમાવી દીધો। હવે આ પર્ણના કોષોમાં પાણીના અણુની શું સર્જાણી? ઘટ સર્જાણી। તો પર્ણના કોષોમાં જે છે ઈ પાણીના અણુનું ખેંચાણ ઉદ્ભવે, એટલે પાણીના અણુને શું કરે? ખેંચે। પર્ણના કોષો પાણીના અણુને શું કરશે? ખેંચશે, કારણ કે અહીં એક અણુ જે છે ઈ પાણીનો ગુમાવી દીધો બાષ્પ દ્વારા, બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા અથવા ઉષ્મેદનની ક્રિયા દ્વારા। તો પાણી પર્ણના જલવાહિની અથવા જલવાહિનીમાં ઘેટું, જલવાહક પેશીમાં જેવું પાણી ઘેટું તો ઈ પાણી અહીંયા પર્ણના કોષો જે છે ઈ આગળની ખેંચે। હવે ઈ પાણી આગળની આ તરફ ખેંચે તો આખી સાંકળ જે છે ઈ ઉપર તરફ જે છે ઈ ખેંચાય, એટલે એની પાણીની ઘટ ક્યાં અનુભવાય? મૂળમાં, કારણ કે આખી સાંકળ ખેંચાશે, અહીં એક અણુ દૂર થાય આખી સાંકળ પાસેથી અહીંયા લાવ્યું હોય, રેડી, તો અહીંયા પાણીની પાછું જે છે એક અણુ ઘટ થાય એટલે અહીંયા સરળતાથી પાછો પાણીનો અણુ જમીનમાંથી એક ઉમેરાય। એટલે આવી રીતે જે છે આખી ક્રિયા ચાલુ રહે। આને શું નામ આપ્યું? તો કે આને નામ આપ્યું ઉષ્વેદન ખેંચાણ સિદ્ધાંત। હવે આપણે આગળ જે છે ઈ વાત કરશું વનસ્પતિમાં ખોરાકનું વહન। હવે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરશું વનસ્પતિમાં ખોરાકનું વહન। અમારો લેક્ચર જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન બટનને દબાવો અને અમારા નીલકંઠ વિદ્યાપીઠ YouTube ચેનલ સાથે જોડાઈ રહો, જેથી કરીને તમને અપડેટ મળતું રહે। હવે આપણે આગળના લેક્ચરમાં વનસ્પતિના અભ્યાસ વિશે જે છે એ વહન કરશું, ખોરાકના વહન વિશે। આભાર, અસ્તુ, જય હિન્દ, જય ભારત।